નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપમાં ભડકો। ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નારણ કાછડિયાનો દર્દ છલકાયો છે। તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે જે સરખું બોલી ના શકે, ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ ન આપી શકે તેવાને ટિકિટ આપે છે। ભાજપના કાર્યકર્તાઓનો દ્રોહ કરવામાં આવ્યો છે। હજુ પણ અમરેલીનો કોઈ પણ કાર્યકર્તા મને ફોન કરે છે તો હું અડધી રાતે પણ આવીશ। કોઈ કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે તેમને હોદ્દો મળે, બીજે દિવસે તેમને કેબિનેટના મંત્રીના પદ મળે, સંગઠનનું પદ મળી જાય, જો કે ધારાસભ્યની ટિકિટ મળી જાય તેવા પણ આક્ષેપો કર્યા હતા। કોઈ રંગ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ એટલી શોખથી નથી।